આને માજીનું એક ટીવી લઈ આવશે હા અને ટીવી મુકાઈ દેજે ને વર્ષનું રિચાર્જ કરાવી દેજે. જય માતા જય માતા જય માતા. જય જય શ્રી રામ. આજે રામનવમી છે. આજે બોટાદના ભીમડાદ ગામે અમારું ઘર બનીને તૈયાર થઈ ગયું છે ને આજે ઘરની પૂજા છે. માજીને બધા ક્યાં છે? પેલા ઘરે છે ને ભાઈ ને બાટલા ચડે છે 4-5 દિવસથી ઝાડા છે. ભાઈ તો બધા અહીંયા રહો. 5 મિનિટમાં એને લઈને આવી છીએ આપણે. બધા અહીંયા જ રહો, હલતા નહીં કોઈ. જય માતાજી. બીમાર થઈ ગયા? મજામાં મળી. જય માતાજી. શાંતિ? કેમ છે? હારા ને તબિયત પાણી? અમારા બહાદુરભાઈ છે જે ઘણા સમયથી ઝાડા અને વોમિટ થઈ ગયા છે ગરમીના કારણે કહી શકીએ આપણે. આપણું ઘર તૈયાર થઈ ગયું છે તો આજે પૂજા છે ત્યાં જવાનું છે આપણે. આવો આરામથી હો. બોલો અંબે માત કી જય. જય જય શ્રી રામ. આવો આવો બે જાઓ બે જાઓ બે જાઓ બે જાઓ. હા બસ હોઈ જાઓ હોઈ જાઓ. હા એકવીસ દિવસની અમારી બોટાદના ભીમડાદ ગામ ખાતે મહેનત છે જે આજે રંગ લાવી છે. તમને ઘર બતાવું, બહુ ક્વિકમાં બતાવીશ. ગરમી ફૂલ છે. સતત સૌરાષ્ટ્રમાં અત્યારે તડકો વધી રહ્યો છે. આમ તો ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય ગમે ત્યાં તડકાનું પ્રમાણ બહુ વધારે છે. ક્વિક વ્યૂમાં તમને બતાવું કે ઘર અંદરથી ને બહારથી કેવું છે. જેવા તમે અંદર આવશો એટલે તમને જોવા મળશે આ સરસ મજાની ઓસરી, ઉપર પંખો છે, ગ્રીલ છે, બહારની વ્યવસ્થા છે. જેવા તમે અંદર આવશો એટલે અંદરથી બતાવું કે અંદરથી ઘર કેવું છે. જેવા તમે અંદર આવશો એટલે આ ઘર છે જે મને પર્સનલી બહુ જ ગમ્યું છે. જે આ વખતની ટાઇલ્સો છે, આ વખતની ટાઇલ્સો મને બહુ ગમી છે. બ્યુટીફુલ કોમ્બિનેશન છે અને કલર સાથે ટાઇલ્સનું કોમ્બિનેશન જબરજસ્ત છે. એટલે આ વખતનું ટાઇલ્સનું સિલેક્શન સારું છે. અમે આ વખતે આ બેઠું રસોડું છે, ઊભું રસોડું માજીએ ના પાડી હતી એટલે બેઠું રસોડું એમના માટે ખાસ બનાવ્યું છે. રસોઈ કરવામાં એમને આસાની રહે. પાછળ તમે જોશો તો તમને બતાવું એક એક કરીને. પાણીનું ફિલ્ટર છે ખાસ તો માજી અને એમના ભાઈ માટે. ભાઈની જે બીમારી છે અને બીમારીનું કારણ મુખ્ય કોઈ હોય તો એ પાણી છે. અને આમ જોવા જાય તો મોસ્ટલી જે રોગો હોય છે એ પાણીના લીધે જ થતા હોય છે અને પાણીની સમસ્યા આ પરિવારને ખૂબ જ હતી. એટલે પાણી માટે આ આરોનું અમે પ્લાન્ટ લગાવ્યું છે. આ ઘર છે, બેડ છે, કિચન છે, તમામ વસ્તુની સુવિધા છે. એક સરસ મજાનો કબાટ છે, સામાન એમને મૂકવો હોય તો મૂકી શકે છે. બાથરૂમની વ્યવસ્થા ઘરની અંદર બાથરૂમ એટલા માટે કરાવ્યું કેમ કે માજીએ પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. ટોયલેટ અને બાથરૂમ કરવા માટે બહાર લઈને જતા, પોતે ખુદ ટોયલેટ અને બાથરૂમ માટે બહાર જતા હતા. એટલે એમના માટે ખાસ અમે ઘરની અંદર ટોયલેટની વ્યવસ્થા રાખી છે જેથી કરીને માજીને કોઈ તકલીફ ન પડે અને એમના ભાઈને ખાસ કોઈ તકલીફ ન પડે. આ ટોયલેટની વ્યવસ્થા છે એમના ભાઈ માટે ખાસ અને માજી માટે પણ છે. એટલે આ સીલિંગ છે ચોકલેટ કલર રાખ્યો છે ને વચ્ચે અમે વ્હાઇટ કલર રાખ્યો છે. લાઇટની વ્યવસ્થા થઈ ગઈ છે. જેવું કે હું દર વખતે કહું છું કે કન્સીલ લાઇટ છે જેમાં અમે વાયરિંગ છે ટોટલ કન્સીલ કરીએ છીએ. રસ્ટી કલર તમે જોયો છે, દર વખતે રસ્ટી કલરનું કહું છું. બીજું ધાબાવાળું ઘર છે, ઉપર અમે ટાઇલ્સો નાખી છે. ટાઇલ્સ કે ચાઇના મોજીક રાખવાનું કારણ એક જ હોય છે, દર વખતે કહું છું પાણીનું લીકેજ ન થાય, નીચે પાણી ઉતરે નહીં એટલા માટે ખાસ ધાબા પર ટાઇલ્સ અથવા ચાઇના મોજીક કરાવવી બહુ જરૂરી છે. આ ઘર છે જેટલી જગ્યા મળી હતી એટલી જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કર્યો છે અમે. તો આ ઘર છે માજીનું.
21 દિવસની લગાતાર મહેનત બાદ આજે બહાદુરભાઈ અને એમની બેનનું ઘર બનાવી નાખ્યું છે. બેણે ભાઈની ખૂબ સેવા કરી છે. આમ તો કહેવાય કે આખી જિંદગી બેણે પોતાના ભાઈ માટે હોમી દીધી એમ કહી શકાય. ભાઈની સેવા આખી જિંદગી કરી છે ને આજે ભાઈનું ઘર બની ગયું છે. છેલ્લા 5-6 દિવસથી ભાઈને બાટલા ચડતા હતા. હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી ગરમીના કારણે. ઝાડા ઉલટી થઈ ગયા હતા અને ખાવાનું બધું છોડી દીધું, પણ અત્યારે સારું છે. ઘર બની ગયું. રાજી? હા રાજી હારા પ્રતાપ તમારા અમને નવા જેવાને દીધો તમે. યા બોલતા હતા જેમાં હવે સનાસ લઈ જા, પાણી દે, ભાઈને દે, ઘડી ઉઠ બેઠ મને કરાવતા હતા. હેરાન હતી હું હોય તો બહુ. હવે ઘર થઈ ગયું. ભાઈ ઘર થઈ ગયું, શાંતિ મળી જાય અમને, નવો અવતાર દઈ દીધો અમને તમે. હા ભાઈ ભગવાન મળી જા તમે, ભગવાન મળી જા અમને. મારે કાંઈ આધાર કાર્ડ નહીં, કાંઈ નહીં, માએ કાંઈ કરી દીધું નહોતું, નામે નહોતું લખ્યું, કાંઈ નહોતું લખ્યું મારું. આધાર કાર્ડ નું કાંઈ છે નહીં? કાંઈ નથી, કાંઈ કાંઈ નથી. આ ભાઈ માની બહુ શેકવા કરી. શ્રાવણ બન્યો મારી બા હાટો થઈ. ભાઈ? હા ભાઈ શ્રાવણ બની ગયો. શ્રાવણ ઘણા ટીવી ના સિરિયસ જોવા લઈ જા તો તેડીને સિરિયસ જોવા લઈ જાય. ક્યાં લઈ જતી? અહીંયા વાયા ઘરે ઓલા ભૂરિયાભાઈ ને ઘેરે તેડીને લઈ જાય. માના બહુ થાકી જાય ને તો આમ પસાડી દે. માં કઈ સિરિયલ જોતો? એ આપણા હંધાઈ નથી આવતા સિરિયલ ને આપણે શું કહેવાય, રામાયણ જોતા બહુ ત્યાં મારી બા. આજે રામનવમી છે. હા રામનવમી છે. હા છોકરાએ સેવા કરી, માની શ્રવણ ભરીને આજુબાજુ ટીવી જોવા લઈ જતો ને તો આપણે હવે ટીવી લીધી. આ દીકરો છે બહાદુરભાઈએ પોતાની માની આખી જિંદગી સેવા કરી. લીલાબેનનું કેવું એવું છે કે મારો ભાઈ શ્રવણ જેવો છે. મારી માને ટીવી જોવા આજુબાજુમાં જવું હોય તો મારી માં કામ નથી કરી શકતી, હાલી નથી શકતી, તો મારી માતાને ઉપાડીને ટીવી જોવા લઈ જતા. રાતના 12-1 વાગ્યા સુધી રામાયણ જોતા અને રામાયણ જોઈને પાછો માને તેડીના ઘરમાં લાવતો. એવું કેવું છે લીલાબેનનું. આજે રામનવમી છે ને શ્રવણ જેવો દીકરો એની માને રામાયણ જોવા માટે ઉપાડીને લઈને જતો હતો. એટલે લીલાબેનના ઘર માટે આપણે ટીવી પણ લાવીએ છીએ. 2-3 દિવસમાં ટીવી પણ મુકાઈ દઈશું. પણ આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. આજે રામનવમી છે. રામ ભગવાન સૌનું કલ્યાણ કરે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી હાચવજો. હાલો માજી, તબિયત પાણી હાચવજો. હાલો જય માતાજી. હાલો જય માતાજી. દાદા મારા શૂઝ ક્યાં? શૂઝ આને માજીનું એક ટીવી લઈ આવશે અને ટીવી મુકાઈ દેજે ને વર્ષનું રિચાર્જ કરાવી દેજે. જેટલા ભાઈ સાંભળો 2 મિનિટ, જેટલા ભીમડાદના લોકો છે આ જો કદાચ એટલા જે વિડીયો ઉતારતા હોય એ બધાને આ વિડીયો બતાવવા વિનંતી. માજી આ બહાદુરભાઈ અને એની બેન બે એકલા છે, વર્ષોથી હેરાન થાય છે. આજે એનું ઘર બની ગયું છે. છેલ્લા અઠવાડિયાથી બહાદુરભાઈને બાટલા ચડતા હતા અને આવા ઉનાળો આપણે બધા જાણીએ છીએ કે ઉનાળો કેવો છે. એટલે અમે આ બધું કર્યું છે, ઘર બનાવ્યું છે, બધી વ્યવસ્થા કરી છે. પણ બધા આ જેટલા ભીમડાદના લોકો છે તમામને વિનંતી કરું છું કે કાંઈ માજીને જોતું નથી, પણ અડધી કલાકે એની હારે બેહવા આવશો ને તો એને સારું લાગશે. એક પોઝિટિવ હોપ કે ભાઈ કેમ છો માજી, મજામાં, કાંઈ જરૂર હોય તો કહેજો. એ સહકારની ભાવનાની બહુ જરૂરિયાત છે. એટલે ભાઈ એટલું કરશો તમે બધા? હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.